નમસ્તે મિત્રો, માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 5ના 7મા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે ટાઈપ્સ એન્ડ સિલેક્શન ઓફ પીએલસી, એટલે કે પીએલસીના પસંદગી વખતે ધ્યાન રાખવાના મુદ્દા તથા પીએલસીના પ્રકાર. ટોપિક્સ ટુ બી કવર્ડ: ટાઈપ્સ ઓફ પીએલસી, ફેક્ટર્સ કન્સિડરિંગ સિલેક્શન ઓફ પીએલસી. ટાઈપ્સ ઓફ પીએલસી: જે પ્રકારે કોઈપણ ઇન્ડસ્ટ્રી જ્યારે પીએલસી ખરીદવાનો વિચાર કરે ત્યારે પોતે કયા પ્રકારના કાર્ય કરવા જઈ રહી છે, કયા પ્રકારનું ઓટોમેશન કરવું છે, કેટલા ઇનપુટ આઉટપુટ સાથે કામ કરવાના છે, એ પ્રમાણે ઘણી બધી એનાલિસિસ કર્યા પછી પીએલસી ખરીદવાનું નક્કી કરે છે. તો પીએલસીના એ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્ય 3 પ્રકાર છે: માઇક્રો અથવા સ્મોલ પીએલસી, મીડિયમ પીએલસી, લાર્જ પીએલસી. એટલે કે નાનું પીએલસી, મધ્યમ પીએલસી અને મોટા પીએલસી. માઇક્રો અથવા સ્મોલ પીએલસી, નામ પરથી જ ખ્યાલ આવે નાના છે પીએલસી, એટલે કે એક જ ચેસિસ ઉપર ઇનપુટ આઉટપુટ મોડ્યુલ, કમ્યુનિકેશન મોડ્યુલ, પાવર સપ્લાય, સીપીયુ માઉન્ટ કરેલું હોય છે અને એક્સપાન્ડેબલ ઇન નેચર હોય છે. તમે જ્યારે મોબાઈલ ખરીદો તો લખ્યું હોય છે કે 256 GB એક્સપાન્ડેબલ. મોબાઈલ 8 GBનું હોય પણ 256 GB સુધી તમે એક્સપાન્ડેબલ કરી શકો છો, એને એક્સપાન્ડ કરી શકો છો. એ પ્રમાણે તમે જ્યારે એક પીએલસી સ્મોલ પીએલસી પરચેસ કરો તો ઘણા બધા સ્મોલ પીએલસી એક સાથે કાર્ય કરવા માટે તમે જોડી શકો છો. લેસ નંબર ઓફ ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, નાના ઓછા નંબર્સ હોય છે, નંબર્સ ઘણા ઓછા ઇનપુટ આઉટપુટ પોર્ટ્સના. મલ્ટિપલ યુનિટ્સ આર રિક્વાયર્ડ ટુ વર્ક વિથ મલ્ટિપલ એનાલોગ સિગ્નલ્સ. તમારે જ્યારે જુદા જુદા સિગ્નલ્સ, વોલ્ટેજ છે, કરંટ છે, પ્રેશર છે, ટેમ્પરેચર છે, અલગ અલગ વેરિયેબલ્સ સાથે કામ કરવાના હોય તો અલગ અલગ પીએલસી સાથે જોડીને તમે કાર્ય કરી શકો છો. અને આનું એક્ઝામ્પલ છે સિમેન્સ અને ફુજી. જુદા જુદા દેર આર નંબર ઓફ એક્ઝામ્પલ્સ. આ ખાલી તમારા સમજણ માટે જાણ ખાતર આપ્યા છે. અત્યારે માર્કેટમાં હજારો કંપનીઝ છે, સારી કંપનીઝ ઘણી બધી છે, તો અવેલેબલ એના એક્ઝામ્પલ મળી શકે. મીડિયમ પીએલસી, મધ્યમ પીએલસીમાં જઈએ. આમાં અલગ અલગ પોર્ટ હોય છે, એટલે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ અલગ હોય છે, સીપીયુ મોડ્યુલ અલગ હોય છે. બધાને એક સાથે એક જ ચેસિસ પર મૂકવામાં નથી આવતા, અલગ અલગ બેઝ હોઈ શકે છે કારણ કે નંબર ઓફ પોર્ટ્સ પણ વધારે છે. મોડ્યુલ્સ મે બી કનેક્ટેડ બાય કનેક્ટર દ્વારા મોડ્યુલ કનેક્ટ કરવામાં આવે છે. કેપેસિટી ઓફ મોર ધેન 2000 પોર્ટ્સ, 2000 કરતાં વધારે પોર્ટ્સ મધ્યમ પીએલસીમાં. એટલે તમે સમજી શકો છો કે લાર્જ પીએલસીમાં કેટલા વધારે પોર્ટ્સ હોઈ શકે છે. એટલે કે આ પીએલસીની કાર્યક્ષમતાને પણ તમે અવગણી નહીં શકો, ઘણી મોટી કાર્યક્ષમતા છે. અને આ નીચે છે ઓમરો અને સિમેન્સ, આ મોડલ છે, આના એક્ઝામ્પલ્સ છે. લાર્જ પીએલસી ખૂબ જ મોટી સાઇઝના છે. મીડિયમ પીએલસી જેવા સાઇઝમાં હોઈ શકે પણ એના કરતાં થોડીક મોટી સાઇઝ હોઈ શકે. અને ઇનપુટ આઉટપુટ કેપેસિટી એની ઘણી લાર્જ હોઈ શકે. યુઝડ ફોર લાર્જ કંટ્રોલ સિસ્ટમ. તમારી ઘણી મોટી સિસ્ટમ છે, ઘણી મોટી ઇન્ડસ્ટ્રી છે, એમાંય તમે પીએલસી વાપરવા જઈ રહ્યા છો તો લાર્જ પીએલસી વપરાય છે. ઓમરોન અને સિમેન્સ આના એક્ઝામ્પલ છે, જુદા જુદા મોડેલ બતાવેલ છે. સિલેક્શન ઓફ પીએલસી: જ્યારે તમે પીએલસી પસંદ કરો કોઈ પણ કાર્ય માટે તો કયા મુદ્દા ધ્યાન રાખવાના જોઈએ? આ ક્વેશ્ચન ઘણો ઇમ્પોર્ટન્ટ છે. કોસ્ટ, કિંમત. પીએલસી ખરીદો ત્યારે તેની કિંમત ધ્યાન રાખવા જેવી છે, કારણ કે તમારું જે કેપિટલ બજેટ છે એના અમુક પર્સન્ટેજ 10% અથવા 15% કરતાં વધારે તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો. જો તમારી રિલે પેનલ છે, લેટસ સે કે 40-50 હજારની રિલે પેનલ બનતી હોય તો તમે પીએલસીમાં તમે 1,00,000-1.5 લાખ સુધી જઈ શકો, કારણ કે એનું પેબેક વધારે છે. પરંતુ જો ઘણું જ વધારે થતું હોય, 4-5 લાખનું પીએલસી આવે તો તમે વિચાર કરશો. એ પ્રમાણે પીએલસીની પસંદગી કોસ્ટ પર આધારિત છે. જુદી જુદી કંપનીના જુદા જુદા મોડ્યુલ્સ છે, અલગ અલગ કિંમતે મળે છે. તમારે કઈ ફેસિલિટી લેવી છે અને કોસ્ટ સાથે રિલેટ કરતાં કયું જસ્ટિફાય થાય છે એ તમારે પસંદગી કરવી પડે. સર્વિસેબિલિટી સપોર્ટ. તમે પીએલસી ખૂબ જ ઉમદા કક્ષાનું લીધું, પરંતુ તમે જ્યાં ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યા છો, તમારી કંપની જે વિસ્તારમાં આવેલી છે એ વિસ્તારમાં જો એક
કંપનીનું સપોર્ટ પ્રોવાઈડ ના થતું હોય તો એનો કોઈ મતલબ નથી રહેતો. એટલે કે તમે જે કંપનીનું પીએલસી પસંદ કરી રહ્યા છો એ કંપનીનું સપોર્ટ કેવું છે, સર્વિસેબિલિટી તમારા વિસ્તારમાં કેવી છે એ તમારે ચેક કરવું પડે. અધરવાઇઝ તમે ખૂબ જ સારી ઇન્ટરનેશનલ કંપનીનું પીએલસી પણ લઈ લો, પરંતુ જો એના માટે સપોર્ટ તમારા લોકલ વિસ્તારમાં નહીં હોય તો તમે એને સારી રીતે વાપરી નહીં શકો. ફ્લેક્સિબિલિટી, એક્સપેન્ડેબિલિટી, મેં કીધું એ પ્રમાણે તમારે ભવિષ્યમાં વધારે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ એક્ટિવેટ કરવા હોય તો તમે જુઓ છો કે આ લેટસ સે કે હાલ તમારે 256 પોર્ટની જરૂર છે, તો તમારે લેટસ સે કે તમે લેશો 512 પોર્ટ વાળું પીએલસી લેશો, કારણ કે તમારે ભવિષ્યમાં એક્સપાન્શનની પોસિબિલિટી છે. તો એટલા માટે હંમેશા ફ્લેક્સિબિલિટી અને એક્સપેન્ડેબલ પ્રોગ્રામેબલ પ્રોગ્રામ પણ ઇઝી હોવું જોઈએ, તો જેથી કોઈ માણસને કંપનીમાંથી જ ટ્રેન કરીને જાતે પ્રોગ્રામ કરતો કરી શકાય. અધરવાઇઝ એક્સપેન્ડેબલ થઈ શકે કે વધારે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ એક્ટિવ કરવા છે તો એ પણ થઈ શકે. તો આ પ્રમાણે આ મુદ્દા પણ જોવામાં આવે છે. ટ્રેનિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન, તમે જ્યારે કોઈ પીએલસી લો તો તમારા ઓપરેટરને, પીએલસી ઓપરેટરને કંપનીમાં ટ્રેનિંગ આપવી પડે છે અને ઓપરેટરની સાથે તમે ટીમ તૈયાર કરો છો. કારણ કે કોઈ પણ કંપનીમાં કોઈ પણ માણસ ક્યારેક બદલાય, ક્યારેક કંપનીમાં ટ્રાન્સફર કરો, તમે કોઈને પ્લાન્ટમાં પોસ્ટિંગ ચેન્જ કરો, તો તમારી જોડે એવી સક્ષમ ટીમ હોવી જોઈએ જે ટ્રેનિંગ લીધેલી હોય. અને ડોક્યુમેન્ટેશન, પીએલસી સાથે જે ડોક્યુમેન્ટેશન આવે એ એવું હોવું જોઈએ કે જે સરળતાથી સમજી શકાય. જો ડોક્યુમેન્ટેશન સરળતાથી સમજી ન શકાય એવા પીએલસી લઈને તમે એને સારી રીતે વાપરી નહીં શકો અને તમારા સ્ટાફને ટ્રેનિંગ પણ નહીં આપી શકો. તો આ 4 મુદ્દા છે: કોસ્ટ, સર્વિસેબિલિટી, ફ્લેક્સિબિલિટી અને ટ્રેનિંગ. આ 4 મુદ્દાને ધ્યાનમાં રાખીને તમારે પીએલસી પસંદ કરવાનું રહે છે. આશા છે તમને ખ્યાલ આવ્યો હશે. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.